હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે કેન, મે અને લેટ. આ ત્રણેય સહાયકારક ક્રિયાપદો છે. હવે કેન, મે અને લેટનો ઉપયોગ આપણે ક્યાં કરશું એના વિશે શીખવાનું છે. તો પહેલું આપ્યું છે કેન. કેનનો ઉપયોગ આપણે કોઈ શક્યતા હોવી, કોઈ વસ્તુ કરવા માટે આપણે શક્તિમાન છીએ એ વસ્તુ દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. જેમ કે આ પેલું આપ્યું છે કે અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું અથવા શક્યતા હોવી એ દર્શાવે છે. કેન શું દર્શાવે છે? તો કે શક્તિમાન છે કોઈ વસ્તુ કરવા માટે કે કોઈ વસ્તુ કરવાની શક્યતા ધરાવે છે એના માટે. અહીંયા આપ્યું છે કે કેન એક સહાયકારક ક્રિયાપદ છે. કોઈ પણ કરતા પછી તરત સહાયકારક ક્રિયાપદ કેન અને ત્યારબાદ એનું મુખ્ય ક્રિયાપદ મૂકવામાં આવે છે. એટલે કે કોઈ પણ ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે. આ એની વાક્ય રચના છે. જેમ કે અહીં આપ્યું છે પહેલું કરતા અને ત્યારબાદ કેન અને તેની કેનની તરત પછી ક્રિયાપદ અને ક્રિયાપદનું મૂળરૂપ જ છે. જેમ કે આઈ કેન સિંગ એટલે કે હું ગાઈ શકું છું. બીજું આપ્યું છે યુ કેન જમ્પ એટલે કે તું કૂદી શકે છે. ત્રીજું આપ્યું છે જતીન કેન સ્વિમ, જતીન તરી શકે છે. હવે એને આપણે એમ કોઈ કે તમે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો કેનને, તો આપણે કેવી રીતે ફેરવશું? તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે જેમ શીખી ગયા નાના ધોરણમાં સેમ એવી જ રીતે કે જે સહાયકારક ક્રિયાપદ છે ને એને માત્ર આગળ લઈ લેશું, બાકીનું વાક્ય એમ જ. જેમ કે આપણે એને પ્રશ્નાર્થ બનાવવું છે તો આપણે આ કેન છે એને ઉચકીને આગળ લઈ લેવાનું પ્રશ્નાર્થ વાક્યમાં. જેમ કે અહીં આપ્યું છે પ્રશ્નાર્થ વાક્ય માટે કેન યુ લિફ્ટ એન એલિફન્ટ એટલે કે શું તમે હાથીને ઉચકી શકો છો? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્ન ચિહ્ન કરવાનું. ત્યારબાદ એને નકારમાં જો જવાબ આવતો હોય કે ના હું ઉચકી શકું નહીં, તો આપણે નકારમાં વાક્ય બનાવવા માટે કેનની તરત પછી નોટનો ઉપયોગ કરવાનો. આનું ટૂંકું રૂપ કાન્ટ પણ થાય. કેન નોટ એટલે કે કાન્ટ. આઈ કેન નોટ લિફ્ટ એન એલિફન્ટ. હું હાથીને ઉચકી શકતો નથી. આપણે એમ પણ લખી શકીએ આઈ કાન્ટ લિફ્ટ એન એલિફન્ટ એટલે કે કાન્ટ કેનનું ટૂંકું રૂપ. આઈ કાન્ટ લિફ્ટ એન એલિફન્ટ. હું હાથીને ઉચકી શકતો નથી. હવે આગળ બીજું સહાયકારક ક્રિયાપદ આપ્યું છે મે. મે એટલે પરવાનગી કે સંભાવના દર્શાવે છે કે કદાચ કોઈ વસ્તુ થઈ શકે અથવા તો પરવાનગી માગવા માટે મેનો ઉપયોગ થાય છે. આપણા અભ્યાસક્રમમાં અહીંયા પરવાનગી અને સંભાવના દર્શાવવા માટે જ ઉપયોગમાં લેવાય છે. જેમ કે તમે ક્લાસરૂમમાં એન્ટર થાઓ તો કેવી રીતે તમે આજ્ઞા પરવાનગી માગતા હોય છો કે મે આઈ કમ ઇન સર? એવી રીતે મેનો ઉપયોગ થાય છે અને વાક્યની શરૂઆતમાં જ મેનો ઉપયોગ થાય છે. હંમેશા વાક્યની શરૂઆતમાં મે આવે છે. જેમ કે અહીં આપ્યું છે મે એક સહાયકારક ક્રિયાપદ છે. મે એક સહાયકારક ક્રિયાપદ છે. તે સંભવિતતા કે પરવાનગી, ઈચ્છા કે આશા દર્શાવે છે. એટલે કે વસ્તુ સંભાવના કદાચ થશે. પરવાનગી એટલે કે તમે કોઈ પાસેથી પરવાનગી રૂમમાં એન્ટર થવા માટે માગો છો કે તમારે કોઈ પેન જોઈતી હોય તો મે આઈ ટેક યોર પેન એટલે કે કોઈની પેન કે બુક જોઈતી હોય તો પરવાનગી માગવા માટે. ઈચ્છા કે આશા માટે કે કોઈ વસ્તુ કદાચ થશે એના માટે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપ્યું છે કે મે આશીર્વાદ કે આશા દર્શાવવા માટે પણ વપરાય છે. જેમ કે નીચેનું પેલું વાક્ય છે મે ગોડ બ્લેસ યુ એટલે કે ભગવાન તમારું ભલું કરે. બીજું વાક્ય આપ્યું છે મે યુ બી હેપી. જો આ બધા જ વાક્યમાં મે હંમેશા આગળ આવે છે. તમે સુખી થાઓ. ત્રીજું વાક્ય છે મે આઈ કમ ઇન સર. શું હું અંદર આવી શકું? અહીંયા કમમાં COME આવશે. કમ ઇન સર. શું હું અંદર આવી શકું? આ છે મેનો ઉપયોગ. હવે લેટ તો એકદમ સરળ ને બધાને મજા પડે એવો ટોપિક. લેટ એ દરખાસ્ત સૂચવે છે. એટલે કે તમે કોઈ વસ્તુ કરવા માટે તમને કોઈ સૂચના કે દરખાસ્ત કરતું હોય એના માટે લેટનો ઉપયોગ થાય છે. જેમ કે લેટ દરખાસ્ત સૂચવતું ક્રિયાપદ છે. લેટની તરત પછી કર્મ વિભક્તિ આવે છે. કર્મ વિભક્તિ એટલે કે જે મેં કૌંસમાં આપ્યું છે અસ, મી, હિમ, હર, ધેમ, ઇટ આ પ્રકારના કર્મ વિભક્તિ કહેવાય. હંમેશા લેટની તરત પછી આ પ્રકારના જ
શબ્દો આવશે, આ પ્રકારની કર્મ વિભક્તિ આવશે. લેટ પછી લેટ આઈ, લેટ હર, લેટ વી એ શબ્દ આવશે નહીં, કર્મ વિભક્તિ આવશે. લેટ અસ, લેટ મી, લેટ હિમ, લેટ હર, લેટ ધેમ, લેટ ઇટ. આ રીતના હંમેશા કર્મ વિભક્તિ આવશે. અને આ રીતની કર્મ વિભક્તિ દેખાય એટલે તમે સમજી જવાનું કે ખાલી જગ્યા હોય તો આની આગળ હંમેશા શું આવશે? લેટ જ આવશે. અને ત્રીજું આપ્યું છે લેટ અસનું ટૂંકું રૂપ લેટ્સ થાય છે. લેટ્સ પ્લે, લેટ્સ ગો. આપણે એવી રીતે વાક્ય ઘણી વખત સાંભળ્યા હશે તમે કે લેટથી વાક્ય કે લેટ્સ ગો, લેટ્સ સિંગ, લેટ્સ પ્લે. આ રીતના શબ્દોનો ઉપયોગ થાય છે. હવે આપણે એના થોડાક ઉદાહરણ પણ જોઈ લઈએ. જેમ કે અહીંયા આપ્યું છે લેટ મી, લેટ હર. આ બધામાં અંડરલાઈન કરી છે, જોતા જજો. લેટ હર, લેટ અસ જેનું ટૂંકું રૂપ છે લેટ્સ, લેટ ઇટ, લેટ હિમ, લેટ ધેમ. આ રીતના વાક્ય હંમેશા મુકાય છે. જેમ કે ઉદાહરણ આપ્યું છે લેટ અસ પ્લે કેરમ, એટલે કે ચાલો આપણે કેરમ રમીએ. આપણે લેટ અસને ટૂંકમાં લેટ્સ પ્લે કેરમ એમ પણ લખી શકીએ. તો આ હતા 3 સહાયકારક ક્રિયાપદ કેન, મે અને લેટ. હવે આ આપણે ત્રણેય ટોપિક જોયા. હવે એના પરથી થોડી ખાલી જગ્યા છે, તો આપણે ખાલી જગ્યા જોતા જઈએ. હવે તમે જોઈ શકો છો એમ કે એમાં સૂચના આપી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ પ્રોપર ઓક્ઝિલરીઝ વર્બ, એટલે કે સહાયકારક ક્રિયાપદ હમણાં જોયા એ. ગિવન ઇન ધ બ્લેન્ક બ્રેકેટ મે, કેન અને લેટ. આ લેટ, કેન અને મેનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા આપણને આપી છે ડેશ યુ લીવ લોંગ, ખાલી જગ્યા તમે લાંબુ જીવો. તો આના માટે આપણે શું ઉપયોગમાં લઈશું? તો કે કેન, મે અને લેટમાંથી આપણે કોઈને આપણે આશીર્વાદ આપીએ. આશીર્વાદ આપતા હોય તો આપણે એમાં મેનો ઉપયોગ થાય. મે યુ લીવ લોંગ, તમે ઘણું જીવો. બીજું આપ્યું છે ટુડે ઇઝ અ હોલિડે ડેશ અસ પ્લે ક્રિકેટ. જો અસ, હિમ, હર હમણાં જ આપણે જોયું, તો આની તરત પહેલાં શું આવવું જોઈએ? લેટ, લેટ્સ પ્લે ક્રિકેટ. ત્રીજું વાક્ય માય ફાધર ઇઝ ઓલ્ડ, મારા પિતાજી વૃદ્ધ છે. હી ડેશ નોટ સી વેલ, તે સરખું જોઈ શકતા નથી. જોઈ શકતા નથી, શક્યતા, શક્યતા એટલે કેન, કેનનો ઉપયોગ થશે. ચોથી ખાલી જગ્યા ધ બસ ઇઝ લેટ, બસ થોડી મોડી છે. ડેશ અસ ગો ટુ ધ રેલવે સ્ટેશન. જો ફરી પાછું અસ આવ્યું તો તમને ખબર પડી જ જોવી જોઈએ કે અસની પહેલાં શું આવતું હશે? લેટ, લેટ્સ ગો ટુ ધ રેલવે સ્ટેશન. હવે પાંચમી ખાલી જગ્યા યુ આર અંડર 16, તમે 16 વર્ષથી નાના છો. યુ ડેશ નોટ ડ્રાઈવ સ્કૂટર, તમે સ્કૂટર ચલાવી શકો નહીં. શકો નહીં એટલે શું આવશે? કેન. જો શક્યતા હોય ને એટલે હંમેશા કેન જ આવશે. ત્યારબાદ લેટવાળી ખાલી જગ્યામાં તો આપણે જોયું કે કર્મ વિભક્તિ હોય એટલે તરત તમને ખ્યાલ આવી જાય કે અહીંયા લેટનો જ ઉપયોગ થશે. અને મેં તો મોટે ભાગે ખાલી જગ્યાની શરૂઆતમાં જ આવતું હશે મોટે ભાગે, કે મેથી આપણે પરવાનગી માગીએ કે કોઈને આશીર્વાદ આપતા હોય તો મેનો ઉપયોગ થાય. હવે આગળ છઠ્ઠી ખાલી જગ્યા ધ સૌરાષ્ટ્ર મેલ ઇઝ કમિંગ નાવ, સૌરાષ્ટ્ર મેલ ઘણી જલ્દી આવી રહ્યું છે. ડેશ અસ વોક ફાસ્ટ, તો અસ એટલે એની આગળ પણ શું આવશે? લેટ, લેટ્સ વોક ફાસ્ટ, ચાલો જલ્દી ચાલીએ. હવે સાતમી ખાલી જગ્યા છે હી ઇઝ ડ્રાઈવર, તે ડ્રાઈવર છે. હી ડેશ ડ્રાઈવ ટ્રક, તે ટ્રક પણ ચલાવી શકે છે. શક્યતા હોવી, શક્યતા માટે આપણે શેનો ઉપયોગ કરશું? કેન, તો અહીંયા આવશે કેન. આઠમી ખાલી જગ્યા ઇટ ઇઝ રેઇનિંગ, અત્યારે વરસાદ પડી રહ્યો છે. ડેશ અસ એન્જોય ધ ડે, ફરી પાછું અસ આવ્યો તો અહીંયા આપણે આવશે લેટ, લેટ અસ એન્જોય ધ ડે. લેટ્સ એન્જોય ધ ડે એટલે કે ચાલો આ દિવસને માણીએ. નવમી ખાલી જગ્યા ડેશ ગોડ ફોરગીવ યુ, જો ફરી પાછી વાક્યની શરૂઆતમાં જ ખાલી જગ્યા છે એટલે મોટે ભાગે આપણે શેનો ઉપયોગ થશે? મે, એટલે કે આપણે કોઈને આશીર્વાદ આપતા હોય ત્યારે કે મે ગોડ ફોરગીવ યુ, ભગવાન તમને માફ કરે.
10મી ખાલી જગ્યા ડેશ મી ગો હોમ, આઈ એમ સિક. હવે આમાં પહેલી ખાલી જગ્યા છે, પરંતુ એમાં મે આવશે કે લેટ એ જોવાનું. તો અહીંયા જો મેની તરત પછી કર્તા વિભક્તિ આવે છે, અને અહીંયા લેટ પછી આપણે જોયું કે આ રીતની કર્મ વિભક્તિ આવે, અસ, મી, હિમ, હર, ધેમ, આ રીતનું આવે. તો અહીંયા શું આવશે? લેટ. લેટ મી ગો હોમ, મને ઘરે જવા દો. આઈ એમ સિક, હું બીમાર છું. સિક એટલે કે બીમાર. 11મી ખાલી જગ્યા રામસિંહ ઇઝ ડ્રાઈવર. રામસિંહ ડ્રાઈવર છે. હી ડેશ ડ્રાઈવ અ કાર, તે કાર પણ ચલાવી શકે છે. શક્યતા, શકે છે આવે એટલે કેન. ત્યારબાદ 12મી ખાલી જગ્યા ડેશ અસ પ્લે ફૂટબોલ. જો આની વાક્યની શરૂઆતમાં જ ખાલી જગ્યા છે, પણ વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યાની તરત પછી અસ આવ્યું છે, તો આપણે શું લખશું? લેટ. લેટ્સ પ્લે ફૂટબોલ. તો અહીંયા આવશે લેટ. 13મી ખાલી જગ્યા મગન કાકા ઇઝ વેરી ઓલ્ડ. મગન કાકા ઘણા વૃદ્ધ છે. હી ડેશ નોટ ક્લાઇમ્બ અ ટ્રી, તે ક્લાઇમ્બ એટલે કે ચડવું, તે ઝાડ ચડી શકે નહીં. શક્યતા આવી, તો અહીંયા પણ આપણે શું લખશું? કેન. તો અહીંયા આપણે લખશું કેન. હવે આગળની ખાલી જગ્યા ડેશ ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. તો આમાં શું આવશે? આમાં વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે, પરંતુ આમાં મે તો આવે ને, મે ધ ચિલ્ડ્રન, એવું તો આવતું નથી. મે ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. આમાં આશા કે આશીર્વાદ તો આવતા નથી. કેન ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ એટલે કે શક્યતા પણ દર્શાવતું નથી. તો લેટ ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ એટલે કે ચાલો બાળકોને ગીત ગાવા દઈએ. લેટ ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. હવે 15મી ખાલી જગ્યા ડેશ આઈ ગો. સર, જો આ પરવાનગી માગતું છે અને એની પાછળ પ્રશ્નચિહ્ન પણ છે, તો પરવાનગી માગવા માટે મે આઈ ગો સર. 16મી ખાલી જગ્યા દર્શન ઇઝ સ્ટ્રોંગ. દર્શન ઘણો શક્તિશાળી છે, એટલે કે ઘણો મજબૂત છે. હી ડેશ કેરી ધીસ બેગ, અને તે ખાલી જગ્યા આ બેગ ઉપાડી શકે છે. શક્યતા આવી, તો અહીંયા આવશે કેન. આગળની ખાલી જગ્યા જોઈએ 17 નંબરની. કોમ્પ્યુટર ડેશ પ્રિન્ટ ધ ડિઝાઇન. કમ્પ્યુટર ડિઝાઇનને પ્રિન્ટ કરી શકે છે. શક્યતા એટલે આવશે કેન. 18 નંબરની ખાલી જગ્યા ડેશ મી કોંગ્રેચ્યુલેટ ધ પીપલ્સ. તો આમાં ખાલી જગ્યાની તરત પછી મી આવ્યો, કર્મ વિભક્તિ, તો અહીંયા આવશે લેટ. લેટ મી કોંગ્રેચ્યુલેટ ધ પીપલ્સ. 19 નંબરની ખાલી જગ્યા યુ આર ક્લેવર. ક્લેવર એટલે હોશિયાર. તું હોશિયાર છે. યુ ડેશ આન્સર ધીસ ક્વેશ્ચન. તું આ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નનો ઉત્તર આપી શકે છે, એટલે આમાં આવશે કેન. આમાં આવશે કેન, CAN, કેન આન્સર ધીસ ક્વેશ્ચન. અને 20 નંબરની લાસ્ટ ખાલી જગ્યા ધ ઓક્સિજન સિલિન્ડર આર હેવી. ઓક્સિજન સિલિન્ડર છે એ ઘણા ભારે છે. હેવી એટલે ભારે છે. યુ ડેશ નોટ કેરી ઇટ. તું તેને કેરી એટલે કે ઊંચકવું, ઊંચકી શકીશ નહીં. શક્યતા આવી, તો આમાં પણ શું આવશે? લાસ્ટ ખાલી જગ્યામાં કેન. તો આ હતી આપણે સહાયકારક ક્રિયાપદ કેન, લેટ અને મે. આ 3 સહાયકારક ક્રિયાપદ એકદમ ઇઝી છે. બસ આ ખાલી જગ્યા છે અને સહાયકારક ક્રિયાપદ. તો આજના ટોપિકમાં આપણે એટલું રાખીએ છીએ. આટલી પ્રેક્ટિસ કરવાની છે ને તમારી ગ્રામરની બુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે. અહીંયા સુધી આપણે એટલું રાખીએ છીએ. હરિઓમ.